લેન્સકાર્ટમાં ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધના વિરોધમાં સનાતન સેવા સમિતિનું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન. અંકલેશ્વરના કપોદરા પાટિયા પાસે આવેલા એપલ પ્લાઝા સ્થિત લેન્સકાર્ટ શોરૂમ ખાતે શ્રી સનાતન સેવા સમિતિ અને રોયલ સનાતન ગ્રુપ દ્વારા એક શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ લેન્સકાર્ટ કંપની દ્વારા તેમના હિન્દુ કર્મચારીઓને તિલક, બિંદી, કલાઓ અને અંગૂઠી જેવા ધાર્મિક પ્રતીકો ધારણ કરવા પર કથિત રીતે મનાઈ ફરમાવવામાં આવી હોવાના મુદ્દે આ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ધાર્મિક આસ્થાના સન્માન માટે એકત્ર થયેલા સંગઠનના સભ્યોએ અત્યંત સંયમિત રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન હિન્દુ સંગઠનોએ કર્મચારીઓની ધાર્મિક સ્વતંત્રતા જળવાઈ રહે તેવી માંગણી કરી હતી. આ તકે સમિતિના સભ્યોએ ત્યાં હાજર કર્મચારીને તિલક લગાવી તેમની ખબર અંતર પૂછ્યા હતા અને તેઓ કોઈ પણ પ્રકારના દબાણ હેઠળ નથી તેની ખાતરી કરી પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં અંકલેશ્વરના જાગૃત નાગરિકો સહિત વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સનાતન સેવા સમિતિ અને રોયલ સનાતન ગ્રુપના પ્રતિનિધિઓએ આ અંગે જણાવ્યું હતું કે તેઓ હંમેશા કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે સમાજ અને ધર્મના હિત માટે અવાજ ઉઠાવતા રહેશે. ओम नमः पार्वती पते